નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગરવી ગુજરાત અને હું છું આપની સાથે હેતવી। વાત કરીશું વિગતવાર સમાચારોની તો અમદાવાદથી હવે નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો હોવાની વિગતો સામે આવી છે। જ્હોન ડેનિયલ નામનો આ શખ્સ રેલવે સ્ટેશનથી ઝડપાયો છે। રેલવે સ્ટેશન પર આઈપીએસનો ફોટો બતાવી તે રોફ જમાવતો, પોતાને આઈપીએસ અધિકારી સાથે જોડાયેલો હોવાનું તે કહેતો હતો। રેલવે પોલીસ ઉપર દબાણ બનાવવાનો પણ તેણે પ્રયાસ કર્યો છે। ફરજ પરના પોલીસ કર્મીઓને ગાળો આપી હાથાપાઈ કરી પોલીસે ટ્રાન્સફર કરાવવાની તેણે ધમકી પણ આપી હતી અને હવે આ શખ્સ પોલીસ ગિરફ્તમાં છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ચૂક્યા છે। અર્પિત, જે પ્રકારે આ શખ્સ ઝડપાયો છે, લોકોને જે રીતે દબાવતો, પોલીસ અધિકારીઓને ગાળો બોલતો, પોતે આઈપીએસ અધિકારી સાથે જોડાયેલો હોવાનું નિવેદન આપતો, શું આખી ઘટના હતી અને હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે? આખો મામલો તલોદ તાલુકાના મહિયલ ગામના વતની અને છેલ્લા 9 વર્ષથી અમદાવાદ રેલવેમાં ફરજ બજાવતા પોલીસ કર્મી છે એમની સાથે બન્યો હતો। 22મી તારીખે રાત્રે એમની ડ્યુટી હતી ત્યારે આ જે આરોપી છે પોતે આઈપીએસ સાથે મોટી ઓળખાણ અને ઘેરાપો હોવાની ધમકી આપી હતી ને મેં આઈપીએસ જ્હોન ડેનિયલ હું એ પ્રકારે હિન્દીમાં સંવાદ કર્યો હતો અને એની નોકરી ખાઈ જવાની એટલે કે નોકરી લઈ લેવાની પણ ધમકી આપવામાં આવી હતી। આખો મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો। હકીકત તપાસવામાં આવી અને હકીકત તપાસતા આ જે જ્હોન ડેનિયલ નામનો વ્યક્તિ છે એ સામાન્ય વ્યક્તિ હતો, માત્ર રોપ જમાવવા માટે અને પ્રભાવ જમાવવા માટે આ પ્રકારની ધમકી આપી હતી। આખા મામલે અધિકારીઓ દ્વારા જેમની સાથે એટલે કે જે રેલવે પોલીસના કર્મચારી છે એમની સાથે આ ઘટના બની હતી, એમને સૂચના આપવામાં આવી અને એ સૂચનાના આધારે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના આધારે જ્હોન ડેનિયલ નામનો વ્યક્તિ છે જે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં રહે છે એની ધરપકડ કરવામાં આવી છે। શા માટે એને આ કૃત્ય કર્યું હતું, કેટલા સમયથી અથવા તો ભૂતકાળમાં અપરાધનું કૃત્ય એને આચર્યું છે કે કેમ, એ તમામ બાબતોની વિગતો હાલ તપાસવામાં આવી રહી છે। બિલકુલ અર્પિત, આભાર વિગતો બદલ।